વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈઝ. તો કેમ છો મિત્રો? આજે આપણે નીકળ્યા છે એક મસ્ત જગ્યા પર જવા માટે, જે અહીંયા નાના છોકરાઓ જે સ્કૂલમાં ભણતા હોય તો અહીંયાના મતલબ ના આજુબાજુની બધી સ્કૂલોના છોકરાઓ શનિ રવિ બધા ભેગા થાય. એ લોકો ફૂટબોલ મતલબ સોકર કે એ લોકો અહીંયા, તો એની માટે બધા રમવા ભેગા થતા હોય. તો જોઈએ આજે કેવી મજા આવે છે. તો ઘરેથી નીકળ્યા અને થોડીક જ વાર બેઠા અને પછી ડિસાઈડ થયું કે આપણે ફૂટબોલ મેચ જોવા જઈએ. તો નીકળી ગયા છે. જો માઉન્ટેન એરિયા આવી ગયો છે. આ ગ્રાઉન્ડ એક્ઝેક્ટ ઘરેથી 45 મિનિટ્સ તો ઓલરેડી થઈ ગઈ છે ટ્રાવેલમાં. તો માઉન્ટેન પાસે આવી ગયા છે બધા. મને લાગે છે કે માઉન્ટેનની જસ્ટ પાછળ ગ્રાઉન્ડ હોવું જોઈએ. ખબર નહીં શું છે એક્ઝેક્ટલી ત્યાં. આપણે બી પહેલી વાર જ જઈએ છીએ ત્યાં. તો મને એવું કહેવામાં આવ્યું કે ત્યાં બધા બહુ છોકરાઓ આવે અને શનિ રવિ એમના પેરેન્ટ્સ જોડે આવે, પેરેન્ટ્સ લઈને આવે અને એ લોકો બેસે, પોતપોતાની ચેર્સ લઈને આવે અને બેસે અને એ લોકો છોકરાઓને રમવામાં સાથ આપે. તો સારું કહેવાય. ચલો તો ગાઈસ ત્યાં જઈને જ મળીએ. તો આપણે આવી ગયા છે ગ્રાઉન્ડ પર. જો કેટલા નાના નાના છોકરાઓ રમે છે. અરે જબરજસ્ત ફૂટબોલ રમતા હતા એ લોકો. એમની સ્કિલ્સ ને બધું જોઈને મજા આવી ગઈ. હું પણ નાનો હતો ત્યારે અમે બી સ્કૂલમાં રમતા હતા. તો મેં કીધું હવે આ બધા હટે તો એક ખુરશી લઈને બેસીએ. અને ફાઇનલી અમે ઘરેથી લઈને આવ્યા હતા ચેર, તો મળી ગઈ છે અને બેઠા છે. હવે નેક્સ્ટ મેચ જોવા આવ્યા છે. તો એટલું મસ્ત વેધર હતું. સાંજ પડી ગઈ હતી. 2-3 કલાક જોયું, 2 કલાક. અને પછી અમે નીકળવાનું પ્લાન કર્યો કે અહીંથી નીકળીએ. અને મતલબ અહીંયા નજીકમાં એક પાર્ક છે, મતલબ પેલું આપણે રિવર છે, આર્ટિફિશિયલ રિવર. એને પાણી રોકીને મતલબ રિવર બનાવી છે એ લોકોએ, અને બ્રિજ ને બધું બનાવીને એમ કંઈક એ કર્યું છે ડેકોરેટ. તો જોઈએ ત્યાં બી કે ત્યાં શું છે. તો આ થોડીક જ મેચ હતી, બાકી તો મેં કીધું લાસ્ટ સુધીમાં પતાવીને જઈએ. તો ફાઇનલી મેચ તો પતતી નથી, તો અમે નીકળી ગયા. જસ્ટ ગાડીમાં આવ્યા અને ટ્રાફિક સિગ્નલ પર ઊભા છે. નીકળીને અહીંયા થોડીક જ નજીકમાં એ પાર્ક આવ્યું છે. તો અમે મેઇન ફિનિક્સ ટેમ્પી એરિયામાં આવી ગયા છે. તો આજુબાજુનો નજારો જુઓ, સારી બિલ્ડિંગ્સો ને એ બધું બહુ મસ્ત મસ્ત હશે અહીંયા. તો જો આ એક બિઝનેસ ઓફિસ છે, જ્યાં બધા અલગ અલગ કંપનીની ઓફિસો હોય, મીટિંગ ને એ બધું અહીંયા થતું હોય છે. અને આવી ગઈ છે આ રિવર. આપણે અહીંયાથી થોડુંક એમ આખો રાઉન્ડ ફરીને પાછળ જવાનું છે. તો આને મતલબ આના એન્ડ પર જ છે. તો જુઓ ગાઈસ તમે ખાલી બિલ્ડિંગ્સ કેટલી મસ્ત, લાઇટિંગ્સ. ટ્રાફિક થોડો વધારે છે, સાંજનો ટાઈમ છે, બધા જોબ પરથી છૂટતા હોય એટલે ટ્રાફિક થોડો વધારે છે. તો કંઈ નહીં ગાઈસ, તમને હું આવું સારું સારું જ બતાડતો રહીશ. હું જેમ જેમ ફરીશ એમ એમ બધું બતાડીશ તમને. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો તો વધારે મજા આવશે. અને જસ્ટ બાજુમાં ચાલી રહી છે મસ્ટેંગ જીટી, માય ફેવરેટ કાર. તો
આ એવું કહેવાય છે કે આ એક ટેમ્પી એરિયો મતલબ એરિયા છે. એરિયાનું નામ છે ટેમ્પી. અહીંયા કોલેજના છોકરાઓથી મતલબ કોલેજ વધારે 2-3 કોલેજ છે મોટી મોટી. જો આ કોલેજનું ગ્રાઉન્ડ છે પાછળ સ્ટેડિયમ જેવું. તો અહીંયા બધા છોકરાઓ વધારે ભણે છે. સ્ટુડન્ટ અહીં વધારે રહે એટલે આટલો બિઝી એરિયા છે. અને મોટે ભાગે બધું નાઇટ લાઈફ ને એ બધું અહીંયા જ છે, આ બાજુ જ. આપણા ઘરેથી મતલબ હું જ્યાં રહું છું ત્યાંથી 45 મિનિટ્સથી મતલબ 1 hour તો થાય છે. તો અહીંયા આવ્યું. આપણું ઘર લાઈક માઉન્ટેન્સની નજીક છે એમ, થોડુંક શાંત એરિયામાં. આટલા બિઝી એરિયામાં સ્ટુડન્ટ રહે છે બધા. અને આવી ગયા છે આપણે પાર્ક પર. તમે જોઈ શકો છો આ બાજુ નદી. અહીંયા નદી એન્ડ કરે છે એ લોકો, અહીંયા સ્ટોપ કરી દીધી છે. અને સાઈડ પર આ બિલ્ડિંગ, સામે વધારે બિલ્ડિંગ. અને અહીંયા આપણે ગુજરાતમાં બસો ચાલે ને, બસો દર 5 મિનિટે બસ આવે, દર 5 મિનિટે બસ આવે, ટ્રેન આવે, એવી જ અહીંયા ફ્લાઇટ્સ આવતી હોય છે, મતલબ પ્લેન. અહીંયા પ્લેનો 5-5 મિનિટે આ એક જોયું, એની પાછળ બીજું એક આવતું જ હશે. જો પેલી સામે એકદમ નાની લાઈટ દેખાય એ બી પ્લેન છે. એટલે અહીંયા શટલની જેમ પ્લેનો છે. જો વ્યૂ સાંજનો બ્યુટીફુલ. સ્કેટિંગ, લોકો એક્સરસાઇઝ કરે અહીંયા. થોડુંક ફન છે. નાના છોકરાઓને લોકો એમના પેટ્સ લઈને આવે. મજાવાળી જગ્યા હતી. અને થોડુંક જ આગળ ચાલ્યા અમે પછી, અને મળ્યો અમને લાઇટિંગ બ્રિજ કહેવાય. અને વોકિંગ સ્ટ્રીટ છે આ ઉપરથી. જેને પણ ક્રોસ કરવું હોય વોકિંગ કરીને ક્રોસ કરે, સાયકલ લઈને જાય છે, એવું બધું. તો બહુ મસ્ત નજારો હતો. અમે ચાલતા આગળ નીકળ્યા કે થોડુંક ચાલી આવીએ. તો ગાઈઝ જો બધા દોડે છે. પેલી ઇલેક્ટ્રિક શું કહેવાય, અને ઊભું રહીને ચલાવવાનું, સાયકલ જ કહેવાય ટાઈપ ઓફ, પણ ઇલેક્ટ્રિકવાળી. જો પ્લેન તો અહીંયા 5-5 મિનિટે લાઈનમાં જ હોય. જો પેલું એક પ્લેન જાય છે, એની પાછળ જો કેટલી નાની લાઈટ, એની પાછળ પ્લેનો આવતા જ રહેશે. પણ નજારો જોઈ લોકો ખુશ થાય છે. વાવ. તો ગાઈઝ આપણે સામે ચાલતા જઈએ. મેં દૂરથી પેલી મતલબ પેલી સાયકલો દેખાય, સ્કૂટર જે કહેવાય એને, ત્યાં જઈએ, ત્યાં જોઈએ એનું શું છે, કેટલા રૂપિયામાં મળે છે, કેમનું હોય છે. તો ત્યાં જઈને જોઈએ આપણે શું છે શું નહીં. જો સ્કેટબોર્ડ, લોકો આવું બોર્ડ લઈને બી જાય, સ્ટન્ટ કરે ને બધું. અહીંની પોલીસથી લઈને બધા એટલું બધું મતલબ સ્પેસિફિક ધ્યાન આપે બધી વસ્તુમાં, તો આટલું જળવાઈ રહે છે ભાઈ. જો આ શું છે, હા અહીંયા ઉપર એ ગ્રીન લાઇટ ઉપર તમારું ક્રેડિટ કાર્ડ હોય એ તમે ટેપ કરો એટલે તમને આ સ્ટાર્ટ થઈ જાય. 30 મિનિટ્સ ને એવું ચલાવવા દે. પછી જ્યાં ઊભું થઈ જાય ત્યાં મૂકીને આપણે ચાલતું જતું રહેવાનું આપણે. એવું છે ભાઈ. તો ગાઈઝ અહીંયા જ એન્ડ કરું છું. પાર્ક તો તમે જોઈ જ લીધું. તો આવું જ અમે કંઈક દરરોજ તો નહીં, પણ નીકળીએ કંટાળો આવે ત્યારે, તો હું તમને આવું બધું બતાડું તો તમને બી સારું લાગે. તો ગાઈઝ સપોર્ટ કરતા રહેજો. બાય, સી યુ.